ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કોઈપણ ફરિયાદીની એફઆઈઆર દાખલ થાય એ આ એફઆઈઆર દાખલ થયા પછી સ્થાનિક પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એમના કેસમાં શું પ્રગતિ છે એ જાણવા માટે સ્વાભાવિક રીતે ફરિયાદી ખૂબ ઉત્સુક હોય છે, જાણવા માંગે છે કે આપણે જે ફરિયાદ કરી છે એમાં પોલીસ શું કરી રહી છે. અત્યાર સુધી શું થતું હતું કે આ માહિતી મેળવવા માટે ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં જઈ જે તપાસ કરનાર મામલતદાર છે એમને મળે, એમને પૂછે કે સાહેબ શું કાર્યવાહી એમાં થઈ છે, શું પ્રગતિ થઈ છે, મને બતાવો. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે આપણે એક વ્યવસ્થા ચાલુ કરવામાં આવી અને એ વ્યવસ્થા છે જેને આપણે નામ આપી છે આઈ પ્રગતિ, એટલે ઇન્ટેલિજન્ટ પ્રોગ્રેસ રિપોર્ટિંગ એન્ડ ગ્રીવિયાન્સ એડ્રેસિંગ થ્રુ ટેકનોલોજી ઇનિશિયેટિવ. કોઈપણ એફઆઈઆર દાખલ થાય તો એફઆઈઆર દાખલ થતાની સાથે જ આ ફરિયાદીના મોબાઈલ નંબર ઉપર એક મેસેજ જાય કે તમારા ફરિયાદ ઉપરથી આ એફઆઈઆર નંબરની આ પોલીસ સ્ટેશનમાં આ તારીખે ગુનો દાખલ થયો છે. એ તમામ જે પ્રગતિ થઈ છે એ પ્રગતિ પણ આ ફરિયાદીના મોબાઈલ નંબર ઉપર મેસેજ જાય છે કે તમારા ગુનાના કામે આજે પંચનામું થઈ ગયા, તમારા ગુનાના કામે આજે આરોપી અટક કરવામાં આવ્યું છે, તમારા ગુનાનું તપાસ પૂર્ણ થઈ ગઈ છે, ચાર્જશીટ કરી દેવામાં આવી છે. એ પ્રકારનું મેસેજ સમયાંતરે એમને મળતી હોય છે કે જેના કારણે ફરિયાદીને સંતોષ થાય છે, એને ખબર પણ પડે છે, માહિતગાર થાય છે કે એમના ફરિયાદના અનુસંધાને સ્થાનિક પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવી છે.